ભચાઉના સામખિયાળી ગાગોદર ગામ નજીક કાનમેર અને જોધપર વાંઢ વચ્ચેના રણમાં 13મી મેના સાંજે ખૂની ખેલ ખેલાયો હતો। બે જૂથ વચ્ચે મારામારી અને ફાયરિંગનો બનાવ બન્યો હતો, જેમાં કેટલાક લોકો ઘવાયા હતા, જ્યારે ગોળીબારમાં ઘવાયેલી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું। શા માટે આ હત્યાકાંડ સર્જાયો અને પોલીસે આગળ શું કાર્યવાહી કરી, એ વિશે પૂર્વ કચ્છના એસપી સાગર બાગમારે શું કહ્યું એ જોઈએ। આ આખા બનાવનું જે કારણ છે એમાં જે એ લોકો જે વિસ્તારમાં ત્યાં જે મીઠાનું કામ હોય એ મીઠાના કામમાં અલગ અલગ જે છે પોતાની હિસ્સેદારી બાબતમાં જે છે એ લોકોનો આ જે બવાલનું જે મેઇન કારણ હતું, જેમાં પોલીસ દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી છે એમાં આઈપીસીની કલમ 307 જ્યારે ફરિયાદ દાખલ થઈ હતી ત્યારે અને 324, 325 તથા ફાયરિંગ જે થઈ છે એમાં આર્મ્સ એક્ટની કલમો અને એના દરમિયાન પછી જે છે બનાવ પછી જે ભોગ બનનારનો મૃત્યુ થયો તો એમાં આઈપીસીની કલમ 302નું પણ જે છે એમાં ઉમેરો કરવામાં આવ્યો છે। જે ફરિયાદ દાખલ થઈ છે એમાં ટોટલ 17 આરોપીઓને જે છે એમાં ફરિયાદમાં આરોપી તરીકે લીધા છે અને પછી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને એમાં 16 આરોપીને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે। ગઈકાલે બધા આરોપીઓને નામદાર કોર્ટમાં પ્રોડક્શન કરતા એ બધા આરોપીઓની જે છે નામદાર કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે। અત્યારે જે તપાસ છે ડીવાયએસપી ભચાઉ દ્વારા ચલાવવામાં આવી રહી છે। આખા બનાવની પોલીસ દ્વારા સખત તપાસ કરવામાં આવશે અને એમાં જેટલા પણ અલગ અલગ એંગલ્સ છે એ બધા એંગલ્સના ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે। આ કેસમાં આરોપીઓની ધરપકડ કરવા માટે સ્પેશિયલ બ્રાન્ચો ઉપરાંત 12 પીઆઈ અને પીએસઆઈની અલગ અલગ ટીમો બનાવી હતી। પોલીસે ઝડપેલા આરોપી પાસેથી ગુનામાં વપરાયેલી ક્રેટા કાર સહિત 4 વાહનો જપ્ત કર્યા છે। લાકડીઓ, પાઇપ સહિતના હથિયારો કબજે કરાયા છે। ઝડપાયેલા 16 આરોપીમાંથી 10 જણનો ગુનાહિત ભૂતકાળ છે, જેમાંથી 7 આરોપીઓ સામે ભૂતકાળમાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ, ગેરકાયદે મંડળી બનાવી હથિયારો ધારણ કરીને હિંસક હુમલો કરી ધીંગાણું કરવું, હથિયારના જોરે લૂંટ, સરકારી કર્મચારી પર હિંસક હુમલો, ધાક ધમકી આપવી સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। આરોપીઓના રિમાન્ડ દરમિયાન તેમણે કોના કહેવાથી જમીન ખાલી કરવા હિંસક હુમલો કરેલો, તેમને નાણાકીય સહાય કોણે કરેલી, પડદા પાછળ મદદ કરનારા અસલી ખેલાડીઓ કોણ છે, એ સહિતની તમામ વિગતો બહાર લાવવા પોલીસે તપાસ આગળ વધારી છે।